સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પ્રેમલતા દેવી કન્યા શાળા છોટાઉદેપુર ખાતે સરદાર સભા યોજાઈ। દેશના લોહ પુરુષ અને મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના અવસરે છોટાઉદેપુર વિધાનસભાની યુનિટી માર્ચ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને પ્રેમલતા દેવી કન્યા શાળા છોટાઉદેપુર ખાતે સરદાર સભા યોજાઈ હતી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂક્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ તેમજ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના કન્વીનર કૌશલભાઈ દવે દ્વારા પોતાનું ઉદ્બોધન કરાયું હતું। આ પ્રસંગે SF હાઈસ્કૂલની 2 બાળાઓ પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે 2 શબ્દો બોલવાની ઈચ્છા દર્શાવતા સાંસદ જસુભાઈ રાઠવાએ આમંત્રિત કરી હતી। બંને બાળાઓએ ખૂબ સુંદર વ્યક્તિત્વ રજૂ કરતા સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા બંને બાળકોનું પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રેમલતા દેવી કન્યા શાળાના કમ્પાઉન્ડમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સરદાર સ્મૃતિ વનની સ્થાપના માટે વૃક્ષારોપણ કર્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાઇડના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના કન્વીનર કૌશલભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, APMCના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, નગરપાલિકા સભ્યો, અન્ય પદાધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ SF હાઈસ્કૂલની બાળા એ વક્તવ્ય શું રજૂ કર્યું, સાંભળીએ તેમના મુખે। યુનિટી માર્ચમાં હું SF હાઈસ્કૂલની વિદ્યાર્થીની શેખ સોફિયા સિદ્દીકભાઈ આપ સૌને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે 2 થી 3 વાક્યો કહીશ। એ આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી। આજરોજ આપણે સૌ અહીં એક એવા મહાન વ્યક્તિની યાદમાં ભેગા થયા છીએ કે જેમણે આપણા ભારત દેશના નકશાને એક નવો જ આકાર આપ્યો છે। હા, એ જ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને આપણે એક લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ કે તેમના જીવન અને કાર્યોએ આપણને હંમેશા પ્રેરણા જ આપી છે। સરદાર પટેલની દીર્ઘ દ્રષ્ટિ અને નેતૃત્વ કુશળતાથી ભારત એકીકૃત થયું। તેમણે 562 રજવાડાઓને એકત્ર કરીને આપણા ભારત દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું। તેમના આદર્શો અને મૂલ્યોથી પ્રેરણા લઈને આપણે આપણા ભારત દેશની સેવા કરવા માટે પ્રતિજ્ઞ થવું જોઈએ। તેમના જીવનમાંથી આપણે શિસ્ત, સમર્પણ અને દ્રઢ સંકલ્પ પણ શીખી શકીએ છીએ। તો ચાલો આજે આપણે સૌ નવા ભારતનું નિર્માણ કરવા માટે ફાળો આપીએ કે જ્યાં દરેક નાગરિકને સમાન અધિકાર અને તકો મળે। જય હિન્દ, અસ્તુ।